તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જશે 8. આજે છે ને જવાનું છે હેતાંશની સ્કૂલે. હેતાંશના ચોપડા લેવા જવાનું છે અને ફી ભરવા જવાનું છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ચાલો નાસ્તો કરી લઈએ. બાકી છે ને હા જો ચિંતને આજે બેગ લઈને આવ્યો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ બેગ લઈને? વોટર પાર્ક. શું વાત છે? કોણ કોણ? દોસ્તાર જાય છે. અરે વાહ, સરસ. કઈ જગ્યાએ? વન્ડરલેન્ડ એવું કંઈક નામ છે. અચ્છા. ત્યાં હોય, કોને ખબર, રામ જાણે. સરસ સરસ. ચાલો એન્જોય કરવા જાય છે એમ ને? બધા ખડતા ગયા હા. 6 જણા લીધા છે. નગર પેલા કેટલા હતા? પેલા ઘણા હતા. એવું છે. એમ જ હોય, પછી કામ આવી જાય ને. આ કેટલી ફાસ્ટ જિંદગી છે, તને ખબર? વોટર પાર્કમાં જાવ ને તો એક આખો દિવસ એમાં રોકવો પડે. સવારના 9 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો દિવસ કાઢવો પડે. તેવો ચાલુ દિવસમાં એવો સમય નીકળે કોઈ નથી, એટલે અઘરું છે. પણ કાંઈ વાંધો નહીં, મારે ચાલો. તે નહોતું જાવું થતું હતું. પણ તો છેલ્લે ના ન પાડી કોઈ એવું થયું. એવું છે. હું ફાર્મમાં જાઉં તો નાતો નથી. આ હા water હા, park એ વાત તારી સાચી. નાવાનું તો ત્યાં થાય જ નહીં તારે તો. પણ કાંઈ વાંધો નહીં ગાઈસ. તો છે ને હવે 8 વાગી જાય છે. ફટાફટ 9 વાગે ને જ્યાં પહોંચવાનું છે, અને તો ફટાફટ નાસ્તો કરીને નીકળીએ. હું 9 વાગે કેમ? 9 એ તો સ્કૂલે ચોપડા લેવા જવાનું છે. ત્યાં? હા, ચોપડાની ફી ભરવા જવાનું છે. સ્કૂલ ચાલુ થાય છે એ તો અતુલભાઈને લઈ જાય ઓકે. આપણે ક્યાં ગઈ ગાડી? હું લઈને જઈ. વોટર પાર્કમાં. છે ચાલો તો નાસ્તો બાકી છે? હા જો તે તારે મારે બાકી. ચાલો નાસ્તો ફટાફટ કરવો પડશે અને નીકળીએ. તો ગાઈસ ફાઇનલી હેતાંશ અને પિનલને લઈને સ્કૂલે જવા માટે નીકળી ગયા. એક સમય હતો જ્યારે હેતાંશને છે ને સ્કૂલેથી ચોપડા રિટર્ન મોકલતા, અને હવે છે ને ચોપડા લેવા માટે બોલાવે છે કે ચોપડા લઈ જાઓ, નવા ચોપડા લેવા માટે જવાનું છે હેતાંશ. એટલે વેકેશન પૂરું થવાના એંધાણ છે. 2 દિવસની વાત 2 દિવસની વાર છે. હેતાંશ ફરીથી સ્કૂલે જવાનું ચાલુ થઈ જાય. 2 દિવસ તો નહીં, આમ તો કેટલા દિવસ? 5 એક દી છે હજી. અમાર બેયના મા દીકરાને વેકેશન પૂરું થઈ ગયું. કેવું દુઃખ થાય છે. બહુ દુઃખ લાગે. હા, હમણાં આંબાલાલની છે ને નવી આગાહી આવી છે કે પિયરે ગયેલા વાવાઝોડા આ અઠવાડિયામાં આવશે આ પાછા. અઠવાડિયામાં પાછા આવશે. પિયરે ગયેલા વાવાઝોડા આ અઠવાડિયામાં પાછા આવશે. વાવાઝોડા બધાને ત્યાં પાછા આવવાના છે. પણ કાંઈ વાંધો નહીં, જો અત્યારે નીકળી ગયા છીએ. વાવાઝોડા વગર ખાવું હું તમે. સાચી વાત છે. આ તો આંબાલાલે આગાહી કરી, વરસાદની આગાહી કરતા હતા ને, હવે પિયર થી બીજા વાવાઝોડા આંબાલાલને કાંઈ નથી કરી. આંબાલાલને બિચારાને કોઠે ચડાવીને આ બધાએ ફેરી હોય. સાચી વાત છે. રીલ્સો બનાવી હોય. આંબાલાલ એવી થોડી બિચારા આગાહી કરે તો બાયું ધોકા લઈને મારવા ન દે આંબાલાલને. કઈ તન એવું કે કોઈ દી આંબાલાલ? હેતાંશને છે ને સવારમાં થોડુંક આમ ટીમ મળી છે, એને છે ને એટલે આ ઈ શાંત છે. એટલે એના ક્લાસ લેવાના છે. હા, સવારમાં એના ક્લાસ લેવાના છે, એને લીધેથી છે ને હેતાંશભાઈ થોડાક શાંત બેઠા છે. અને તમને એવું લાગતું છે કે જયદીપભાઈને એને નવી ગાડી લીધી, પણ અમે છે ને નવી ગાડી નથી લીધી. અમે મામાની ગાડી લઈને જઈએ છીએ. કાંઈ તાજ અતુલભાઈની. મામાની ગાડી લઈને જ જવાનું. હા, અતુલભાઈની ગાડી લઈને અમે જઈએ છીએ. કેમ કે એકચ્યુઅલી આજે અમારી ગાડી લઈને ચિંતનભાઈ બહાર ગયેલા છે, તો હેતાંશની સ્કૂલ થોડીક દૂર છે. જયદીપ તમે નો આવ્યો હોત તો હું એકલી કામકાજ પતાવી હોત. મેં કીધું આવું ફટાફટ પતી જાય. હવે આમ ક્યાં વાર લાગે એવું છે. અને મેં તો એવું નક્કી કર્યું હતું કે હું બૃંદા ને હેતાંશ આમ ત્રણેય 2 વ્હીલ લઈને વહી જાઉં. કોઈ દિવસ નથી ગયા અમે ત્યાં સુધી, કેમ કે એની સ્કૂલ અમારા ઘરથી 20-22 કિલોમીટર થાય. કેટલી થાય? એટલી સ્કૂલ થતી હશે, કેમ કે અમારું રહેવાનું યોગી ચોક અને એનું વાવ ગામ ઠેઠ એની સ્કૂલ છે, એટલે થોડુંક લેટ થાય. એ ડિસ્ટન્સ વધુ થાય થોડો, પણ કીધું કે જઈએ આ 2 વ્હીલ લઈને, મજા આવે એમ. આપણી ઈ સાઈડ ખુલ્લી હોય જીધી. ખુલ્લી હોય, પણ ઓલો પાછળ વાળો છે ને ફોન જોતો હતો ઓલો વ્હાઈટ શર્ટ વાળો ફોન જોતો ગાડી હકાવતો હતો. એટલે મેં કીધું ઈ ઠોકાય અથવા તો હું આપણે ધીમે પાડી દઉં. સાચી વાત છે. હવે છે ને સમય ફરી ગયો છે. આપણે ગાડી ચલાવતી વખતે આપણે ધ્યાન રાખવું જરૂરી નથી, આપણે બીજાનું ધ્યાન રાખવું પડે છે. આપણું તો રાખીએ છીએ, આપણું તો બીજા આપણને આપણને નો ભટકાઈ જાય ને એનું એનું ધ્યાન રાખવું રાખવાનું. પડે છે. એવું થઈ ગયું છે હવે. સાચી વાત છે. અહીંયા કેવું એક્સિડન્ટ છે તો ખબર ને, મહિના પહેલા હા, બહુ 2 એક્સિડન્ટ જણા છે ને અહીંયા એક્સપાયર થઈ ગયા હતા. આ એક્ઝેક્ટ આ ચોકડી. આને તો જયદીપ કળિયુગ કહેવાય. તો જે લોકો બોમ્બે વાળા હોય, વડોદરા વાળા હોય, ભરૂચ વાળા હોય, કીમ વાળા હોય, આપણી ત્યાં બહુ બધા સાડીઓ લેવા આવે છે. એને છે ને આ ચોકડી વચ્ચે આમ
ચોકડી છે ને આ વચ્ચે અને મેન ચોકડી આડી આવે છે. આ અમારી કામરેજ ચોકડી કહેવાય, મેન ચોકડી છે અમારી. તો તમે લોકો છે ને અહીંયાથી ગમે ત્યારે નીકળો ને ત્યારે આપણા જે ડેઈલી બ્લોગ જોતા હોય જે હોય, આવજો માધવ ટેક્સટાઇલમાં. અને ન આવી શકો તો અમને અહીંયા યાદ કરશો કે જો પિનલબેને આ ચોકડી બતાવી હતી, આવી હો વચ્ચે આડી એમ. સાચી વાત ને જીદી? સાચી વાત. પણ આ બ્રિજ છે ને એટલે ઘણા ખરા ને સુરત બાયપાસ કરવું હોય ને તો બ્રિજ જ ચડાવી દે. હા, સુરતમાં એન્ટર થવું હોય તો અંદર એન્ટર થવા હોય તો નકર ઉપરનો પણ તો એ બ્રિજ ઉપર ખબર પડી જાય ને કે આ કામરેજનો બ્રિજ છે. છે. ખ્યાલ આવી જાય ને હમણાં આપણે હાઈવે ચડવાનું જ છે અહીંથી. ઈ જે બ્રિજ જ્યાં ઉતરે ને ત્યાં ચડવાનું જ છે. એટલે ઈ યાદ આવશે એમ. હા, ઈ રસ્તો બતાવી દે. જો આ જે રસ્તો છે અમારો કામરેજનો. કેવો ટ્રાફિક પર. ટ્રાફિક તો અત્યારે ટ્રાફિક એટલે કોક આમ જાય ને આમ જાય ને કે આપ કેટલીક બાજુ જોવું, ઘડીક અહીંયા જોવાનું, પાછળ જોવાનું, આગળ પાછળ. પણ હવે આપણે જે બધા એવું કહે છે કે તે તમારા છે ને સિટી, સુરત સિટી એમાં વરાછા વિસ્તારમાં તમારું જે ગાડી ચલાવી શકે ને એ ડ્રાઈવર કોઈ દી કે કાચો આખા વર્લ્ડમાં બધે ચલાય. હા, એ વર્લ્ડમાં બધે ચલાવી શકે એવું કહે છે બધા. વેચેન રોડે, મિશન રોડે, બધી બસો મિશન રોડે ચાલે. કામરેજ જો આ રોડે હાઈવે ને ટચ ભેગો છો, આ યાદ આવશે કે દાદા ભગવાનનું મંદિર એવું. જૂનું ને જાણીતું મંદિર દાદા ભગવાન. કોણ કોણ એવું છે દાદા ભગવાનના મંદિરે કોમેન્ટ કરી દેજો. ઓલમોસ્ટ બધા લોકો આવી જ ગયા હોય. દાદા ભગવાનનું મંદિર હાઈવે ટચ છે એટલે ગમે આમ જાય એટલે આ રસ્તે નીકળવાનું થાય જ. એટલે બધા લોકો આવી જ ગયા હોય. એમાં આપણા સુરત વાળા કેટલી વખત આવ્યા ને એનું જ નક્કી નહીં. કેમ કે પહેલા ફરવા લાયક સ્થળ હાવ ઓછા હતા, ત્યારે આ દાદા ભગવાન મંદિર હતું. એટલે ગમે કંઈક હોય ને તો ચોપાટી દાદા ભગવાનના મંદિર જ આવતા. ત્યારે ડુમસ ને એવું બધા ઓછા જ હતા, દેવ સ્થળ વધુ લેતા. હેતાંશની સ્કૂલ આવી ગઈ. તો ગાઈસ ફાઇનલી હેતાંશની સ્કૂલે પહોંચી ગયા. અને હેતાંશ હું કહેતો તમને તો આઈ કાર્ડ હું કહેતો તો આઈ કાર્ડ અત્યારથી? હા, આઈ કાર્ડ અત્યારે જ આપી દે. હા, નો આપે? નો આપે. સ્કૂલ ચાલુ થાય ને પછી 15-20 દિવસ પછી આપે. આઈ કાર્ડ વગર નહીં હાલે હેતાંશ તને? હાલશે ને. તો પછી શું કરો થોડા દિવસ તાર પહેરવું ને બીજું. જો લોન કેટલી મસ્ત થઈ ગઈ. છોકરાઓ રમતા ન હોય ને, લોન ને ગહારો ન હોય કે નહીં. મારે હેતાંશ તારી હારે એડમિશન લઈ લેવું છે. મને આપશે એડમિશન? મને રોજ ઓક્સિજન મળે. રોજ ઓક્સિજન મળે? હા, જો ભાઈ હેતાંશ એમ કહે છે મને રોજ ઓક્સિજન મળે. હેતાંશ હું તો એડમિશન લઈ લઉં તારી હારે. આપણે ગાડી લઈને આવશું, મોટી ગાડી લઈને. હે કેમ? તોફાન કરવા ન મળે એટલે તો? અરે લે ને હું કરવા ન લે, પૈસા દેવી તો બધા લે. તો મારે હું એડમિશન લઈ લઉં એમ. આ મને આ લોન જોઈને એડમિશન લેવાનું મન થઈ ગયું. તમારે અહીંયા ડોરેમોન આવજો કે હેતાંશ પપ્પાને અહીંયા છે ને ભણાવવા માટે રહેવું હોય ને તો આવે. ભણાવવા માટે એમ તો ચાલે. હું છું હેતાંશ હકેલી લીધું. હેતાંશનું ડાઇનિંગ જો બધું હકેલી લીધું છે, બરાબર ને? હેતાંશનું છે ને અંદર હશે હો. ગઈ વખતે અંદર. આ તો ચાલુ છે, એક બાજુ ચાલુ છે, એક બાજુ હકેલી લીધું. અત્યારે બધો સ્ટાફ હોય કે હા, નહીં એટલે કિચન ચાલુ હોય ને. એક બાજુનું ચાલુ છે. અને અહીંયા જો કેટલા બધા વાલીઓ આવેલા છે. ઓહો ભાઈ, બહુ બધા વાલીઓ છે. ખોખર હેતાંશ. ગાઈસ તો ફાઇનલી હેતાંશની નોટબુક્સ મળી ગઈ છે. હવે છે ને જે બધી આવી છે એ લિસ્ટ પ્રમાણે ચેક કરે છે. ગાઈસ તો આ જો હેતાંશનો છે ને સ્વિમિંગ પુલ છે, અત્યારે ખાલી કરી નાખ્યો છે અને સફાઈ કરે છે. કેટલો ઊંડો છે હેતાંશ. એ બાજુ મોટા છોકરાઓનું હોય ને. મોટા છોકરાઓનું છે પણ વચ્ચે કંઈ છે નહીં. આમ મને આમ જોઈને નાવાનું મન થઈ જાય, ક્યારે પાણી ભરે આમાં. હા, ઓલી બાજુ નાનો છે જો. હેતાંશ તું કઈ જગ્યાએ નાવા જા આમાં? ઓલી બાજુનો છે ને એમાં હેતાંશ બેઠો હોય. બરાબર. પગ હલાવતો ને વિડીયા મોકલતા હોય ને એટલે હા. ખ્યાલ છે. કેવડો મોટો સ્વિમિંગ પુલ છે. આપણે ફાર્મમાં જાવી ત્યારે આવો મોટો હોય તો ઓહો, તો મજા આવી જાય. કેમ? અમને નો આવતો. તરતા આવડે એને. હેતાંશ મારે તારે અહીંયા મેમ શીખવાડશે મને, મારે શીખવું છે તરતા. હે જે દિવસે તાર સ્વિમિંગ હોય ને તે દિવસે હું સાથે આવીશ તારી. આપણે ત્રણેય આવશે એવું કરશે તમને તો આવડે છે તમારું. તોય મજા આવે ને હેતાંશ. શીખવું હોય તો આખી ડૂબી જા મોઢું અંદર લઈને શીખવું હોય. એવું છે. એ લોકોનો સ્ટાફ ને ડ્રેસ કોડ. હા, ડ્રેસ કોડ હોય ને બધું એક સરખું. તારા બુડબુડી આવે. અને અહીંયા જો બાળકો રમે છે. ને રામ રમી જાઓ ભાઈ. અત્યારે એટલું રમે છે પિનલ. તો આ સ્કૂલે જ્યારે આવતા છે ત્યારે કેટલું રમતા હશે. છોકરાઓને રમવાનું ત્યારે એનો પીરિયડ હોય ત્યારે જ રમાવાનું. કેવા રમે છે બાળકો. ઈના મેમ આવ્યા ને એ સારું. કેમ? તો બહુ જ સારું પડે. મને બહુ ગમે એના ઈ. જાતા
મનીષા મેમ ને તૃપ્તિ મેમના બેયનો નેચર બહુ સારો. જો કે અહીંયાના બધા જ મેમનો નેચર સારો છે, બટ આપણને પહેલેથી જેની સાથે આમ અંદર ઓળખાણ થઈ ગઈ હોય. આમ મિત્રતા મળી ગઈ હોય ને એટલે આપણને વધુ થોડુંક આપણને આમ આનંદ થયો મને કે ઈના ઈ મેમ આવ્યા એમ. તો ગાઈસ ફાઇનલી હેતાંશની નોટબુક્સ લઈને સ્કૂલેથી નીકળી ગયા અને હવે ડાયરેક્ટ જઈશું ઘરે. જો ગાઈસ આ બુલેટ ટ્રેનનું કામ જોરશોરથી ચાલુ છે. ઉપર કેટલા લોકો કામ કરે છે જો. એટલે 3 જણા બળ કરી. હા. જો હાથી હમણાં તો બહુ મળે. આ એક જ ભાઈ હોય હો જયદીપ. આજુબાજુ સોસાયટી તો અમારા લોકોને ચોપડાનું ને એનું બધું જ કામ પતી ગયું છે અને ઓફિસે અમે ગયા હતા, થોડો કામકાજ હતું એની માટે. એટલે ઓફિસેથી હવે અમે પાછા જઈએ છીએ અમે મળવા કોની ઘરે હેતાંશ? મામાની ઘરે જઈએ છીએ. તો જયદીપ અમને લોકોને મૂકવા આવે છે, મને ને હેતાંશને. તો હવે જયદીપ ત્યાં જ જમી લેશે અને બહુ લેટ થઈ ગયું છે કેમ કે ઓફિસે થોડું કામ હતું ને કસ્ટમર હતા ને એટલે ખોટી થઈ ગયા. 1:30 વાગી ગયો છે. હવે જોઈએ મમ્મીને એને શું રસોઈ બનાવી છે તે. અને જમીને જયદીપ પછી નીકળશે પાછા ઓફિસ તરફ કેમ કે આજે ચિંતનભાઈ નથી. ચિંતનભાઈ ગયા છે આજે વોટર પાર્કમાં. એમના એ જે નવી કોલેજમાં એ જે હતા એ બધા કોલેજના સ્ટુડન્ટો બધા સાથે મળીને વોટર એન્જોય કરવા માટે ગયા છે. તો એ સાંજે મળશે આપણને ચિંતનભાઈ. તમને લોકોને એવું લાગતું હશે કે આ ઓફિસ પણ પહેલેથી અમારે છે ને ત્યાં ઓફિસ હતી ને એટલે અમારથી ઓફિસ બોલાય છે. શોરૂમ હવે અમારે છે પણ અમે શોરૂમે ગયા હતા એટલે તમને લોકોને એમ થાય ઓફિસ તો પિનલ ભાભીને શેની ઓફિસ હશે, પણ એ ઓફિસ જ અમારો શોરૂમ. કેમ કે પહેલાં છે ને અમારે ત્યાં ઓફિસ જ હતી, પછી અમે અત્યારે શોરૂમ કર્યો એટલે શોરૂમ બોલવામાં છે ને થોડીક અમારે પ્રેક્ટિસ પાડવી પડશે. શું કેવું જયદીપ? સાચી વાત છે. એવું થશે ને? હા, ધીમે ધીમે પ્રેક્ટિસ પાડશું. ગાઈસ તો પહોંચી ગયા ફાઇનલી રાજશૈલીમાં અને લિફ્ટમાં બેસી ગયા જો મારા સસરાના ઘરે. હા, હું મારા સસરાના ઘરે આવ્યો છું. બે પિનલ દેખાય. પિનલ મને અહીંયા તો રાજશૈલીમાં 2 પિનલ છે. તો વાહ. બે પિનલ છે. અરે હેતાંશ છે 2 છે. કે પિંડલ મને આ મમ્મી એવું છે. અને બે શિવો છે એ બે ઓલે ઈ પિંડલ મે કે પિનલ બેન મેલે એના મે એન મમ્મી નામ એના છોકરા નામ પિનલબેન ના છોકરા નામ શિવ છે અને આ પિનલબેન ના છોકરા નામ શિવ છે. સરસ. તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે. બટેકાની ચિપ્સનું શાક છે, ભીંડા બટેકાનું શાક છે, રોટલી, પાપડ અને રસ છે. અને હેતાંશભાઈ જો અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે બેસી ગયા છે. આ જોઈએ જો ચટ્ટી પહેરી છે. નહીં કરવાનું હોય. હું ઈ મામાના ઘરે ગઈ હતી તો ન્યાત વઈ આવી. ઓરાવતો નથી ને કોને? આ તો ને. અને હેતાંશને તો બહુ ગમે છે તો મામાને ઘરે. હેતાંશ તો તોય વહી આવ્યા. સમજો હીરું છે ને હા. મામાના ઘરની હેવાય છે હા, અને આદુ છે ને આઈની હેવાય છે. બરાબર. ચાલો ગાઈસ તો હવે છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હેતાંશ આવજો. અરે વાહ, હાઈ ફાઈ એવો હેતાંશ જો. એ ચાલો. હા, બાય જય બાય જય યોગેશ્વર. હેતાંશ હજી કહું આવું છે? હેતાંશ હજી કહું છું આવું છે? જો આદુ કેમ વઈ આવી એમ કરે તારા બેટા બોલ બેઠા જા બા કહેતા હતા. નહીં આવે. એ આવજો. હા મમ્મી આવો. હા તો ગાઈસ 7:45 વાગી ગયા છે અને ઘરે આવી ગયો છું. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનાથ. એનું શાક બનાવ્યું? ગાંઠિયાનું. અરે વાહ, સરસ મજાનું ગાંઠિયાનું શાક. ગરમ નથી ને? જો મસ્ત મજાનું શાક છે, મોઢામાં પાણી આવી જાય એવું. અને રોટલા બનાવે છે. મમ્મી કેળા દેખાય છે. પેલા લઈ ને હા, કાલ 11 છે એટલે. કાલે 11 છે પણ કાલે નથી રહેવાની શનિવારે પ્રમદી રહેવાની. કેમ એમ? 11 છે કોણ ખબર મંદિર વાળાની કે પ્રમદી છે શનિવારે. એવું છે તો આપણે ક્યારે રહેવાની છે? પ્રમદી શનિવારે. કેળા લાવ્યા એટલે મને એમ કે આવતીકાલે રહેવાની છે. ઘણી લોટો થઈ ફરાળી લોટે આવી ગયો. જો હું લખ્યું છે ઉપવાસ મેં ખાને કે લીએ. ફરાળી લોટનું શું બનાવવાનું મમ્મી? બનાવો તો હવે કાલ નહીં એમ ને? કાલે પ્રમદી શનિવારે. ઓકે. જો મમ્મી સરસ મજાનો રોટલો બનાવે છે. તમને રોટલો બનાવતા આવડે છે કે નહીં ગાઈસ કોમેન્ટ કરી દેજો. કેમ કે આ તો મમ્મી રોટલો કોને આવડે એમ કહેવાય મમ્મી? રોટલો 11 બધાને આવડતા હોય. બધાને આવડતા હોય. સાચું? હા. નાની બાઈઓને આવડતા હોય. ટ્યુશન ન ફાવે પણ મોટા મારી જેવડા તમારા જેવડાને તો આવતા જ હોય ને બધું. તમારા જેવડાને બધું આવડતું હોય. લાપસીન, કઢીન, ઢોકળા ને ઓલું ઉથલાવવામાં શું અઘરું પડે? પુડલા ઢોસા પોદલા ઢોસા ને નહીં કાંઈક બીજું હતું. અથાણું ને બધું. કેમ? હા. સરસ. ચાલો મારો મસ્ત રોટલો બનાવી દો, પતલો ને કાળો.
બરાબર? હા ચાલો ગાઈસ, તો છે ને 7:45 વાગી ગયા છે, તો હવે જમી લઈએ અને જમીને તમને મળીએ. ગાઈસ તો સાંજના 8 વાગી ગયા છે અને જમવાનું થઈ ગયું છે રેડી ને હું રીલ શૂટ કરીને આવી ગઈ છું ઘરે, કેમ કે આજે 4 થી 5 રીલ શૂટ કરીને એટલે આજે બહુ ટાઈમ લીધો. અને જો આ બાજુ બધું છે ને રેડી થઈ ગયું છે. જો બનાવ્યું છે આ છે ચીપડાનું શાક અને બેન બીજું શાક કયું છે? ગાંઠિયાનું શાક. મારું છે ને ગાંઠિયાનું શાક ફેવરિટ છે. હું સીબડાનું શાક થોડુંક ખાસ ગાંઠિયામાં ચોળેલું કરીને હું ખાસ બાજરીના રોટલા સાથે. અને જમ્યા પછી અમારે એક જગ્યાએ છે ને મારા માસીની ઘરે છે ને આજ કથા છે, તો અમે ત્યાંથી પાસોદરા અમે કથામાં જવાના છીએ. અને ચિંતનભાઈ અને જયદીપ ને અમે મમ્મી પપ્પા અમે બધા સાથે જવાના છીએ આજે. તો ગાઈસ, જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. મકાઈ બાજરીનો રોટલો છે, ગોળ છે, કળીનું શાક છે, દૂધ છે, ગાંઠિયાનું છે. ઓકે, ગાંઠિયાનું શાક છે. તો ચાલો હવે જમી લઈએ. તો જમીને થઈ ગયા છે અમે ફ્રી અને અમે જઈએ છીએ કથામાં. ને જો ચિંતનભાઈ પણ અહીંયા રોકાવા આવ્યો છે. ચિંતનભાઈ વોટર પાર્ક માંથી સીધા અહીંયા આવ્યા હતા અને હવે અમે લોકો પાછા જાશું કથામાં. અને પછી ત્યાંથી કથામાંથી જઈને આજે અમે છે ને બધા એક જગ્યાએ રોકાવા જવાની છીએ. તમે લોકો બધા ઓળખો જ છો એને કે ક્યાં અમે રોકાવા જવાના છીએ એ. અને આમ જો આ જો બડબડ કરે હું તું પંચાયત કરશો તમે નવો લોક. હા, જો એને મેં છે ને બ્રેસલેટ ને પોલિશ કરાવ્યું અને જે લોક નવો કરાવ્યો ને તો ઈ હેતાંશે કાકાને કહી દીધું તમને મમ્મીનું બ્રેસલેટ નવું લાગે છે. પણ જો રિયલી જો જે નવું હોય ને એ રીતનું જ આખું બ્રેસલેટ થઈ ગયું છે. તો ગાઈસ, અત્યારે જમી લીધું છે અને અત્યારે એક જગ્યાએ જવાનું છે કથામાં. તો અત્યારે છે ને ચિંતન વોટર પાર્કમાં ગયો હતો, તો ત્યાંથી ડાયરેક્ટ આવે છે મને પિકઅપ કરવા ગેટેથી અને અમે જઈશું પછી કથામાં. અને મમ્મી જો આ બાજુ સિંગ શેકે છે. મમ્મી ક્યાંની સિંગ છે આ? અને એમ કે દેહમાંથી આવી છે. ચાલો ત્યારે મમ્મી સિંગની મોજ લેશે અને અમે જઈએ કથામાં. મમ્મી આવો તમારે કથામાં? હાલો આવો તો પાસોદરા. ચાલો ગાઈસ, તો પાસોદરા જવા માટે નીકળીએ. તો જયદીપ ને છે ને પિકઅપ કરી લીધા છે યસ. અને જો બેહી ગયા છે જયોગેશ્વર. હાય જયોગેશ્વર. કયું ના નહોતું? કેટલી કલાક તા નહોતું? 4-5 કલાક થઈ ગઈ. 4-5 કલાક, કેમ કે બપોર 2-2-3 વાગ્યા સુધી તો ત્યાં જ હતા અને અમે અત્યારે 8:30-9 તો અમે એને પિકઅપ કરી લીધા છે. કઈ નહીં, પાછા કાલે સાંજે જયદીપ પાછા મળશું આપણે. કાલ સાંજે શું છે? કાલ સાંજે એક જગ્યાએ જમવાનું છે. કાલે આપણે કહેશું, આજે નથી કહેવું. એવું છે? સરપ્રાઈઝમાં રાખવાનું. સરપ્રાઈઝમાં રાખવાનું છે. તો કાલે સાંજે પાછા આપણે મળશું. ગાઈસ, તો ફાઇનલી ગાડી પાર્ક કરી દીધી અને કથામાં જવા માટે અંદર સોસાયટીમાં જઈએ છીએ. અને છે ને તમને જણાવતા ઘણો આનંદ થાય છે કે આજે છે ને અમારો આ વ્લોગ 101મો વ્લોગ છે. અમે 100 વ્લોગ કમ્પ્લીટ કર્યા. 100 વ્લોગ આપણે, હા 100 વ્લોગ પૂરા કર્યા. આજે વ્લોગ તમે જે જોવો છો ને 101મો છે. કોણે કાઉન્ટ કર્યું હતું? કોમેન્ટ કરી દેજો. કોઈ નોટિસ કરે છે કે નહીં તો અમને ખ્યાલ આવે. મને તો ખબર જ નથી. મને તો જયદીપે તમે એવું કીધું ને કે આજે એડિટ કરતો હતો ને, એડિટ કરતો ત્યારે 101મો નાખ્યો એટલે મને ખ્યાલ આવ્યો. એટલે મને એવું થયું કે એટલા બધા ઘડીક વારમાં સમય થઈ ગયો, એટલા બધા વ્લોગ થઈ ગયા. 100 વ્લોગ પૂરા કરી દીધા, ખબર જ ન પડી. કન્ટિન્યુ 100 દિવસ સુધી, તો વિધાઉટ રજા, એકેય રજા લીધા વગર કન્ટિન્યુ 20 મિનિટ સુધીનો વ્લોગ અપલોડ કરવો. ગમે એ બિઝનેસ હોય ને, ગમે એ બિઝનેસ, તો ગમે એ બિઝનેસમાં રજા આવે. બધા ગમે ત્યાં ફરવા જાય ને તો એ રજા મૂકીને બહાર ગયા ને તો ન્યાય એન્જોય કરે. આપણો બિઝનેસ એવો, ઘરે હોય તો ધંધો કરવાનો, બહાર હોય તો કરવાનો. સાચી વાત છે, એવું છે. કેમ કે જો આપણે ગમે એટલું બહાર હોય તોય આપણે ફોનમાં બધા વહીવટ કરતા હોય, આપણે ઓફિસ સ્ટાફના બાપના બધા, એટલે તોય ત્યારે હક નહીં. અને ઘરે હોય તો એને એવું બધું. ગાઈસ સમજો આ છે ને રોજ હેતાંશના બ્લોગ જોવે ને તો હેતાંશ ને કહે કે તું મને તેડ એમ. ના ના એમ કહે છે તેડ, એમ કહે છે. તમે બેટા કેમ છે કોમલ? આજે છે ને સ્ત્રીનો બર્થડે છે, તો એ બર્થડે નિમિત્તે છે ને કથા રાખેલી છે એટલે કથા આવ્યો છે. શ્રી હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. ચોકલેટ તો આપો અમને. શ્રી આમ જો ફી આમ જો ફોનમાં જો શ્રીનો કેટલામો બર્થડે છે? શ્રી એક આપે જ 2 મિનિટ. કઈ નહીં, સારું હાલો ઘડીક તો કથા સાંભળવી. મારે કે સંતાનની પ્રાપ્તિ થશે તો હું પણ આ ભગવાન સત્યનારાયણની કથા, એનું વ્રત, એનું પૂજન કરી નાખીશ. મીઠી મીઠી મોરલે વાળા, મીઠી મીઠી ગોપે ના પ્યારા,
સો જો મહાપ્રસાદ આવી ગયો છે, ભગવાનને ધરાઈ ગયો છે. આ બધો પ્રસાદ મિક્સ કરીને અને બધાને આ પ્રસાદ આપવાનો છે, તો નીચે આપવા માટે તો ગાઈઝ અત્યારે છે ને કથામાં આવ્યા છે અને ગરરણી જો મારી બાજુમાં જ બેઠા છે. કેટલી ગરમી થાય છે. જો આ બાજુ બધા બેઠા છે કથામાં. બોલો કાકા, એ કેમ કથા પાછળ કાંઈ કેમ કથા આમ જ શોખથી? અરે વાહ સરસ. જો કાકાએ છે ને મકાનનો કલર કરાવ્યો મસ્ત ફર્સ્ટ ક્લાસ. હજી ક્યારે કરાવ્યો કલર? થોડાક દી છે. કાકાએ છે ને મકાનને આખાને કલર કરાવ્યો, રિનોવેશન કરાવ્યું, અઠવાડિયું થયું. અને આજે શ્રીનો બર્થડે છે, બરાબર ને? એટલે બર્થડે છે અને કલર કરાવ્યો એટલે એણે કથાનું આયોજન કર્યું છે. સરસ મજાનું આયોજન છે, બરાબર ફર્સ્ટ ક્લાસ. હો, મજા આવે છે કથા સાંભળવાની. અને આ બધા શેરીનું ગ્રુપ છે. અરે વાહ સરસ. જો તો હવે આ વરઘોડિયાની છે છેડા છોડી છોડવાની છે, તો હું આવી ગઈ. એટલે બેન ચોખાથી વધાઈ દો અને આંખમાં પડે બેનનો જન્મદિવસ છે હેપી આ શ્રીના દાદા ને દાદી આવી ગયા છે. જો ગાઈસ તો જો ગાઈસ તો અહીંયા બધા જો સબસ્ક્રાઇબર મળી ગયા ને મીટઅપ થઈ ગયું. તો ગાઈસ ફાઇનલી કથામાંથી ઘરે પહોંચી ગયો છું અને આજે આપણો 101 નંબરનો વ્લોગ હતો. હકીકત આ વાત મોટી કહેવાય કે નાની કહેવાય સમજાતો નથી, એટલે છે ને તમે કોમેન્ટ કરી દેજો. અને તમે શુભેચ્છા દેવામાં તો તમે વાત જ જાઓ છો. નાની નાની વાતમાં પણ તમે છે ને બધા બહુ મોટી મોટી શુભેચ્છા આપો છો. મારથી તમને થેન્ક યુ નથી કહેવાતું, ટાઈમ નથી રહેતો, પણ બધાને જાજા કરીને થેન્ક યુ સો મચ, બહુ બધો આભાર, દિલથી આભાર તમને, બરાબર. તો આપણા એક આવી જ રીતે એક સબસ્ક્રાઈબર છે શિફા મકવાણા, આપણી ડેઈલી વિડીયો જોવે છે અને લાઈક કરે છે, શેર કરે છે અને કોમેન્ટ કરે છે. તો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.